આપનો પરિચય. હા, આપનું નામ. મારું નામ દીપક હસમુખભાઈ ગેલેટવાલા. કયા શેના વ્યવસાય સાથે સંકળાયેલો છો? મારે મિકેનિકલ વર્કશોપ છે અને 1997થી આ વ્યવસાય સાથે સંકળાયેલો. કઈ જગ્યા ઉપર આપનું આ શોરૂમ આ વર્કશોપ આવેલું છે? બેગમપુરા દારૂખાના રોડ. શું થયું હવે હમણાં શું કઈ રીતે તમને શું સમાચાર મળ્યા? એ ગઈકાલે મને એવા સમાચાર મળ્યા કે જયપુરમાં કોઈ ટેલર છે એને કંઈ ઇન્કમ ટેક્સની નોટિસ મળી છે. તો એમાં અમારે આ જગ્યાને મારી ફેક્ટરીને ડાયમંડ ફેક્ટરી અથવા તો ઓફિસ બતાવવામાં આવેલી. અહીંયા તો તમે કેટલી પેઢીથી તમે આ કામ કરો છો? મારા પપ્પા 1997માં અહીંયા અમે લોકો આવેલા હતા ત્યારથી આજ દિન સુધી આ જ ચાલે છે. અમે બે ભાઈઓ છે. 2001માં પપ્પા ગુજરી ગયા ત્યાર પછી અમે બે જ હેન્ડલિંગ કરીએ. શું કહેશો તમને જે તકલીફ હમણાં પડી રહી છે, જે તમને સમાચાર મળ્યા તો શું તકલીફ? હું તો અમે ખુદ સદમામાં છે કે ભાઈ અમારું આ ખોટી રીતે નામ ભગવાઈ ચાલ્યું. આજુબાજુના સમાજમાં પણ અમારી તો ખોટી વાતો થાય કે ભાઈ આવી રીતે મીડિયા કેમ આવે.